જય સ્વામિનારાયણ. તારીખ 22/4/2024 ચૈત્ર સુદ 14 સોમવાર. વડોદરામાં સત્સંગ થયો છે તેમાં યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો ફાળો સવિશેષ રહ્યો છે. ગોપાળાનંદ સ્વામી અવારનવાર વડોદરા પધારતા અને નાથ ભક્ત આદિ સૌને ઘેર ઉતરતા થકા મુમુક્ષુઓને શ્રીહરિના સ્વરૂપની ઓળખાણ કરાવતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પકડી લેવા કેદ કરવા માટે ઘણા કાવાદાઓ પણ થયા. ખાસ કરીને વડોદરા રાજ્યનો દિવાન હતો એ વધારે દ્વેષી હતો. તેણે બાપુ સાહેબ ગારડી સેનાપતિને મોકલાને કહ્યું કે જાઓ ગોપાળાનંદને કેદ કરીને જેલમાં પૂરો, કારણ કે આખા વડોદરા અને આણંદને તે બગાડે છે અને વડોદરામાં એના સિવાય બીજું કોઈ નામ નથી સંભળાતું. માટે તમે તેને કેદ કરી સ્વામિનારાયણનું નામો નિશાન મિટાવો. બાપુ સાહેબ ગારડી શસ્ત્રસજ્જ થઈને સૈનિકોની ફોજ સાથે ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. ગોપાળાનંદ સ્વામી કહે કે આવો ભાઈ, નમો નારાયણ. બાપુ સાહેબ ભભૂકી ઉઠ્યા કે અરે મહારાજ, નમો નારાયણ. આપ સીધી રીતે સમજો તો સારું, જેથી મારે કોઈ બળનો પ્રયોગ ન કરવો પડે. આપ વડોદરા છોડીને અત્યારે જ ચાલ્યા જાઓ. એમાં આપનું હિત છે ને ન જવું હોય તો હું આપને કેદ કરીને જેલમાં પૂરી દેવા માટે આવ્યો છું. શ્રીહરિને સંભાળતા સંભાળતા ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે અરે સાહેબ, મને પકડશો તો ક્યાંથી પાર આવશે? કારણ કે મારી જેવા તો એ સહજાનંદ સ્વામી પાસે 500 પરમહંસો છે. હું જઈશ તો બીજું આવીને ધામા નાખશે, એના કરતાં એમ તમે કરો. અત્યારે સહજાનંદ સ્વામી વડતાલમાં વિરાજે છે, ત્યાં જાઓ અને સહજાનંદ સ્વામીને જ પકડી લો, એને કેદ કરીને જેલમાં પૂરી દો, એને જ કાઢી મૂકો. એની સાથે અમે બધા ચાલ્યા જઈશું. માટે તમે ત્યાં જાઓ અને મૂળને વળગો અને મૂળને જ ઉખેડી નાખો. બાપુ સાહેબને સ્વામીની વાત ઠીક લાગી. એ ફોજ લઈને સીધા વડતાલ આવ્યા. એ વખતે વડતાલમાં રામનવમીનો ચૈત્રી સમયો ચાલતો હતો. નાનકડા વડતાલ ગામમાં હજારો સંતો ભક્તોની મેદની જામી છે. દિવ્ય સભામાં સહજાનંદ દર્શનની અમૃત વર્ષા થાય છે. પામર જીવો પણ બ્રહ્મરૂપ થતા નજરે દેખાય છે. ત્યાં બાપુભાઈ પહોંચે છે. ફોજની સાથે અંટાઈમાં આવીને શ્રીજી મહારાજની સામે ઊભા રહી ગયા અને હાક મારી કે ઓ સ્વામિનારાયણ, અમે તમને કેદ કરવા આવ્યા છીએ, તમે સીધી રીતે માની જાઓ ને અમારી સાથે ચાલતા થાવ, નહીંતર અમારે બળનો પ્રયોગ કરવો પડશે. શ્રીહરિ તો જરાય હેલાચેલા જ નહીં, કાંઈ બોલ્યા પણ નહીં. ત્યારે બાપુભાઈને એમ થયું કે મારે કંઈક પરચો બતાવવો પડશે. એટલે તેમણે હાથમાં બરછી હતી તે બરછીની નોક પકડીને હવામાં અધર અધર ફેરવી અને આંગળીઓમાં ચક્કર ચક્કર ફેરવીને ફેંકી તો ધરતીમાં ભચાક કરતી ખૂંચી ગઈ. બાપુ સાહેબે કહ્યું કે દેખો સ્વામિનારાયણ, એ મેરા કટ શસ્ત્ર હૈ. આ છૂટશે તો એક એકના માથા લણાઈ જશે, માટે મારી સાથે સીધી રીતે તમે વડોદરા ચાલો. મંદ મંદ હસતા મહારાજે કહ્યું કે અરે સરકાર, જો તમારી પાસે કટ શસ્ત્ર છે તો અમારી પાસે બ્રહ્મશસ્ત્ર છે. એમ કહીને શ્રીજી મહારાજે હાથની આંગળીઓમાં માળા ચડાવી, ચક્કર ચક્કર ફેરવી. માળા અવકાશમાં ઊંચે ગઈને આંગળી નીચે લઈ લીધી ને માળા ફરતી રહીને એક એક મણકે સ્વામિનારાયણ 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 મંત્રનો ધ્વનિ થવા માંડ્યો. બાપુ સાહેબ જોઈ રહ્યા, આ શું થાય છે? આંગળી ઊંચી કરી શ્રીજી મહારાજે પાછી માળા હાથમાં કહી, દેખો સાહેબ, तुम्हारा પાસે कट शस्त्र है तो हमारे पासे ब्रह्म शस्त्र है. अब तुम्हें जो करना है वो कर सकते हो. બાપુ સાહેબને ભાવ જાગ્યો. નજર સામે નજર મિલાવી સમાધિ થઈ ગઈ ને તેજ તેજના પુંજ અનંત મુક્તોની વચ્ચે શ્રીહરિ સુવર્ણ સિંહાસને વિરાજ્યા છે એવા દિવ્ય દર્શન થયા ને થોડી વારે સમાધિમાંથી ઉઠ્યા. પ્રભુના ચરણ પકડ્યા ને પશ્ચાતાપ રૂપી આંસુઓથી ચરણ ધોઈ નાખ્યા અને ત્યાંને ત્યાં જ એ બાપુ સાહેબ ગારડી વર્તમાન ધારણ કરીને શ્રીહરિના ચરણે સમર્પિત થઈને સત્સંગી થયા. અને શ્રીહરિના આશીર્વાદે એવા તો એકાંતિક સત્સંગી થયા કે જ્યારે સવારમાં પૂજા કરે ત્યારે બાલ મુકુંદની મૂર્તિ સાથે વાતો કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી એક મહાપુરુષ માંથી.